નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે એસએસસીજીડી ના જે મેથ્સના પીવાયક્યુ છે એનું હું તમને વન બાય વન સોલ્યુશન કરીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એ તમારો પહેલો ક્વેશ્ચન છે કે 1 થી 19 સુધી કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું એ આપણે પહેલા સમજીએ, પછી આ ક્વેશ્ચનને ડીલ કરીએ છીએ. ઓકે, સો વિભાજ્ય એટલે બીજા અંકથી ભાગી શકાય, બીજા અંક વડે ભાગી શકાય તે. અને તમે એની બીજી વ્યાખ્યા પણ એમ કહી શકો કે એને બે કરતા વધુ અવયવો હોય એને પણ વિભાજ્ય કહેવાય. બે કરતા વધુ અવયવો હોય એને પણ આપણે શું કહેતા હોઈએ છીએ? વિભાજ્ય કહેતા હોઈએ છીએ. અને અવિભાજ્ય એટલે પોતાના વડે અથવા એક વડે ભાગી શકાય. તે કેવી સંખ્યાઓ છે? પોતાના વડે અથવા એક વડે ભાગી શકાય તે અવિભાજ્ય સંખ્યાઓ છે. અથવા તો જેને માત્ર બે જ અવયવો, જેને માત્ર બે જ અવયવ હોય એ પણ કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. પણ આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? 1 થી 19 એટલે 1 થી 19 સુધી કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે. તો હોપ તમને ખબર પડી જશે વિભાજ્ય અને અવિભાજ્ય એટલે શું. ઓકે, હવે આપણે ક્વેશ્ચનને ડીલ કરીએ. એક થી 19 સુધી કેટલી વિભાજ્ય સંખ્યાઓ? એક છે, એક એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી, એટલે એકને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. તો બે છે એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કેટલી સ્ટાર્ટ થાય? 4. પછી કઈ આવે? 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. તો આટલી શું છે ભાઈ? વિભાજ્ય સંખ્યાઓ છે. તો કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો તમારો રાઈટ આન્સર શું હશે ભાઈ? 1 થી 19 સુધી 10 વિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, જ્યારે એક છે વિશિષ્ટ સંખ્યા છે, નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. ઓકે, તો અવિભાજ્યમાં કોણ કોણ આવે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 હોય. પછી કોણ આવે? 3, 5, 7, પછી 11, 13 અને 17. તો આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ આપણને અહીંયા વિભાજ્ય પૂછ્યું છે, તો માટે કરેક્ટ આન્સર શું હશે? 10 છે તમારો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તમારો અહીંયા સેકન્ડ ક્વેશ્ચન છે 1.2, 1.8, 2, 2.5 નો લસાઅ શોધો. તો આપણે 1.2 છે ને આપણે શું લખી શકીએ? 12/10. 1.8 છે ને આપણે શું લખી શકીએ? 18/10. બે ના નીચે કઈ ના તો આપણે 1 સમજીશું. પછી શું છે? 2.5 એટલે કે 25 શું લખીશું? 10. ઓકે, હવે આપણે અહીંયા અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંકનો લસા કાઢવો હોય ભાઈ, અપૂર્ણાંકનો લસાઅ પૂછે તમને, અપૂર્ણાંકનો લસાઅ પૂછે તો આનો વિરુદ્ધાર્થી નીચે કાઢો. તો લસાનું વિરુદ્ધી શું આવે ભાઈ? ગુસાઅ. અને ઉપર જે હોય એનું એ શું આવે? લસાઅ. તો મીન્સ આપણે નીચે વાળાનો ગુસાઅ કાઢવાનો છે. તો આમાં એક છે, અહીંયા શું છે? 1. તો આ બધાનો ગુસાઅ કેટલો આવશે ભાઈ? નીચે 1. ઓકે, હવે કારણ કે 10 અને 1 ને કોણ ભાગી શકે ભાઈ? 10 અને 1 ને કોણ ભાગી શકે? 1 જ. તો ગુસાઅ કેટલો આવશે? 1. ઓકે, હવે તમે આપણે પહેલા કામ કરો, આપણે ઉડાડો. પહેલા ઉડાડીને કરીએ કે 2 × 2 = 10, 2 × 9 = 18, 2 × 5 = 10, 5 × 5 = 25 ને 5 × 2 = 10. ઓકે,
તો તમે 2 અને 5 માં કશું કોમન નથી, તો એનો ગુસા કેટલો આવશે 1, એટલે અહીંયા આપણો ગુસા કેટલો આવશે 1. હવે આપણે ઉપર વાળાનું શું કરવાનું છે ભાઈ? લસાઅ. તો ભાઈ 6 9 અને 2, અહીંયા સમજો 6 9 અને 2, આમાં મોટા મોટી સંખ્યા કઈ છે? 9. તો 9 એકા 9, 9 થી ભગાય પણ પેલા 2 અંકોથી ભગાશે નહીં. 9 દુ 18, 18 બધાથી ભગાય, 6 તરી 18, 9 દુ 18 અને 2 9 18, મીન્સ આનો લસાઅ કેટલો આવશે? 18. હવે વધ્યો અંક કયો છે? 5. તો 18 અને 5 નો લસાઅ કેટલો હતો? 18 પંચા 90. તો 90 બંનેથી ભગાય, 18 થી ભગાય અને 5 થી પણ ભગાય, તો અહીંયા શું આવશે? 90. અને 90 ભાગ્યા 1, એટલે રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 90 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા જુઓ, આ સાદા રૂપનું ક્વેશ્ચન છે, તો આમાં આપણે કૌના ભાગુ સભા યુઝ કરીશું. તો પહેલા આપણે બ્રેકેટ ને સોલ્વ કરીએ. તો 44 માંથી 11 જાય એટલે 33. 44 માંથી 11 જાય એટલે કેટલા આવે ભાઈ? 33. અને 33 વત્તા 2 એટલે કેટલું થાય ભાઈ? 35. તો આ બાજુ શું આવશે ભાઈ? 81. અને ઓફ એટલે ગુણાકાર કેટલું આવશે? 35. પછી ભાગ્યા 44 ભાગ્યા 22 એટલે કેટલા આવે? 22 દુ 44. તો 2 વત્તા 5 એટલે આ બાજુ કેટલું આવશે? 7. તો આપણે તમે આને સોલ્વ કરજો આગળ. તો 81 ગુણ્યા 35 ભાગ્યા કેટલા આવશે ભાઈ? 7. તો 7 પંચા 35. તો તમે 5 એકા 5 અને 5 અઠ્ઠા 40. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 405 હશે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ સરેરાશનું ક્વેશ્ચન છે ભાઈ. 34 વ્યક્તિના સમૂહમાં 90 કિલોગ્રામ વ્યક્તિની જગ્યાએ એક નવા વ્યક્તિને લેવામાં આવે તો સરેરાશ વજન 3 કિલોગ્રામ વધી જાય છે. તો નવા વ્યક્તિનું વજન શોધો. તો ચલો નવો વ્યક્તિ આવે છે, ગયો એ વ્યક્તિનું પણ વજન લઈને આવતા, અને વજન વધે છે, તો મીન્સ જે ગયો એ 90 કિલોગ્રામ તો લઈને આવશે. નવો વ્યક્તિ છે, આ જે ગયો વ્યક્તિનું 90 કિલોગ્રામ જે ગયો એ તો લઈને આવે છે, પર એક્સ્ટ્રા કંઈક લઈને આવે છે કે જેથી 3 કિલોગ્રામ દરેકનું વજન વધી જાય. જો દરેકનું 3 કિલોગ્રામ કરે તો અંદર વ્યક્તિ કેટલા છે? 34. તો 34 ગુણ્યા 3 કરો. તો 3 ચોક 12, યુદ્ધી પડી 3 તરી 9, 9 ને કેટલું થાય? 10. તો મીન્સ બીજું એક્સ્ટ્રા કેટલું લઈને આવે છે? 102. તો નવો આવનાર વ્યક્તિનું વજન કેટલું હશે ભાઈ? 192. તો નવો આવનાર વ્યક્તિનું વજન કેટલું હશે? 192 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તમારે અહીંયા છે ભાઈ 7a બરાબર 6b બરાબર 12c. ઓકે, તો આપણે આને બરાબર જોઈએ ધ્યાન આપો. 7a બરાબર 6b બરાબર 12c બરાબર તમે આને શું લખી દો? એક, અથવા તમે કોઈ અચલ પણ લઈ શકો છો, kb પણ મેન્શન કરી શકો છો. અહીંયા k મેન્શન કરવો હોય m મેન્શન. તો અહીંયા a બરાબર શું આવશે ભાઈ? તો 1 upon આ શું આવશે? 7a બરાબર પણ 1 થાય, તો આ 7 પેલી બાજુ એટલે a ની વેલ્યુ કેટલી આવશે? 1 upon 7. બરાબર. અહીંયા એટલે આપણે a ને શું લખીએ? 1 upon 7. ચલો પછી b, b ની કેટલું આવશે ભાઈ? આ 6 પેલી બાજુ હશે 1 upon 6. અને c, c ની કેટલી આવશે? 1 upon 12. તો ચલો હવે આપણે આનું પ્રમાણ શોધવાનું છે. તો ચલો a ના નીચે 7 છે, તો આ 2 નો ગુણાકાર આવે 12 6 72. b ની શોધવા છે, તો આ 2 નો ગુણાકાર આવે 12 7 84. અને c ની શોધવા છે 7 6 42. તો ચલો આ બધું કેટલા કટ થશે ભાઈ? અહીંયા 6 કટ થશે. 6 એ કેટલું આવે? 12 6 72. બરોબર ને? 6 એ કેટલું આવે? 14 6 84. 6 એ કેટલું આવે? 7. તો કેટલું પ્રમાણ આવશે ભાઈ? 12:14:7 છે. એ તમારા ક્વેશ્ચન નું શું આવશે? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. મેં આનું શું કર્યું છે ભાઈ? અહીંયા 7 છે, તો આ બે નો ગુણાકાર 12 6 72. 6 છે, તો આ બે નો ગુણાકાર અહીંયા 84. અને 12 છે, તો આ બે નો ગુણાકાર અહીંયા. એ અને તમે જ્યારે મિનિમાઇઝ કરશો એટલે કટ કરીને નાનામાં નાનું અતિ સંક્ષિપ્ત રૂપ કરશો તો તમને પ્રમાણ કેટલું મળશે? 12:14:7. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
ચલો એ અને બી ની ઉંમરનું પ્રમાણ 4:9 છે. જો તેમની ઉંમરનું અંતર 10 વર્ષ હોય તો 4 વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ શોધો. તો ભાઈ જુઓ, તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમે ડાયરેક્ટ આ ક્વેશ્ચનને સેકન્ડમાં ઉડાડી શકો છો કે બે વ્યક્તિઓ અહીંયા એ અને બી આપે છે, એમની ઉંમરનું પ્રમાણ કેટલું છે? 4:9. તો અહીંયા બે વચ્ચે ગેપ કેટલાની છે? 5. તો ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે ઉંમરની ગેપ હંમેશા કેવી હોય? સમાન હોય. તો એવો ઓપ્શન પકડો કે જેમાં 5 ની ગેપ આપી હોય. તો અહીંયા 12 અને 19 માં કેટલાની ગેપ આવે? 7 ની. તો આ જવાબ ના આવે. 25 અને 29 માં કેટલાની ગેપ આવે? 4 ની. તો માટે આ જવાબ ના આવે. 13 અને 23 માં કેટલાની ગેપ આવે? 10 ની. માટે રાઈટ આન્સર શું આવશે? 6:11 થી તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો હવે હું બીજી રીતે પણ ગણાવું છું, એ અહીંયા સમજો. આ પહેલું એકદમ અલગ નજરિયો આપ્યો છે. હવે આપણે એ બીજી રીતે પણ ક્વેશ્ચનને ડીલ કરીએ. ઓકે, તો ચલો અહીંયા સમજો. તો ભાઈ જુઓ, a અને b નું પ્રમાણ કેટલું છે? 4:9. હવે એમની ઉંમરનું અંતર કેટલું છે? 10 વર્ષ. તો હવે એનો ડિફરન્સ 5. તો 10 છે કેટલાની વેલ્યુ છે? 5 ની. તો 1 ની વેલ્યુ કેટલી છે? 2. તો આ બંનેને 2 ગુણો. તો 4 ને 2 ગુણો અને આને પણ 2 ગુણો. તો 4 દુ 8 અને 9 દુ 18. પણ આપણે કેટલા વર્ષ પછી કહે છે? 4 વર્ષ પછી. તો બંનેમાં 4 ઉમેરો. તો આની વેલ્યુ કેટલી થશે ભાઈ? 22. અને આની વેલ્યુ કેટલી થશે? 12. તો 2 કટ કરશો તો 2 6 2 કટ કરશો 11. તો તમારું રાઈટ પ્રમાણ કેટલું હશે? 6:11. તો તમે આ રીતે પણ ક્વેશ્ચનને કરી શકો છો. હું ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ભાઈ જુઓ, આ 2% જો x ના 2% 360 હોય તો x ની કિંમત શોધો. ભાઈ x ના 2%, 2% એટલે નીચે કેટલા આવે? 100 બરાબર કેટલું આપ્યું છે? 360. તો અહીંયા 2 કટ કરશો તો અહીંયા કેટલું આવશે? 18. તો x બરાબર 18 ની પાછળ કેટલા આવશે? 1 2 અને 3 0. તો x બરાબર રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 18 પછી તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ચલો હું ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, એક બલ્બની મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ 20:25 હોય તો નફો શોધો. તો ચલો, મૂળ કિંમત 20 છે ભાઈ, અહીંયા ધ્યાન આપો. મૂળ કિંમત 20 છે, જ્યારે વેચાણ કિંમત કેટલી છે? 25. તો 20 વાળી વસ્તુ 25 માં જાય છે તો કેટલા ટકા નફો થાય? તો 20 ઉપર આપણે કેટલા મળ્યા? બીજા 5 રૂપિયા. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 20 × 100 તો કેટલા ટકા નફો થાય ભાઈ? 25% છે એ તમારો નફો થશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. દસ ખરીદો અને 6 ફ્રી મેળવો ની સ્કીમમાં વળતર ટકા શોધો. તો ભાઈ જે આપણને ફ્રી મળ્યું હોય એ જ આપણું ડિસ્કાઉન્ટ છે. જે વસ્તુ લીધી ટોટલ એના ઉપર જે મફતમાં મળી એ આપણને ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. તો ભાઈ અહીંયા તમે ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો મફત કેટલી મળી? 6. અને ટોટલ કેટલી મળી? 10 ને 6 100. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું ભાઈ આપણે? 100. તો અહીંયા તમે 4 કટ કરશો તો ભાઈ ચોગું ચોગું કેટલા આવશે? 100. ને 4 કેટલા આવશે? 25. 2 કટ કરશો તો 2 તરી 6 અને 2 દુ 4. તો 25 તરી કેટલા થાય? 75. અને 75 છેદમાં 2 તો 75 ના અડધા કેટલા થાય ભાઈ? 37.5%. તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 37.5% છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કોઈ રકમ પર 9% વાર્ષિક દરથી 5 વર્ષ માટે સાધારણ વ્યાજ 531 છે તો મૂડી શોધો. તો મીન્સ આપણને સાદું વ્યાજ આપ્યું છે 531. એ કેટલાની વેલ્યુ થાય? r * n. તો મીન્સ 9 × 5 45 ની વેલ્યુ છે અને આપણે મૂડી શોધવાની છે. તો કેટલાની વેલ્યુ શોધવાની? 100 ની વેલ્યુ શોધવાની છે. તો તમે અહીંયા 5 કટ કરશો તો 5 9 કેટલા આવશે? 45. અને 5 અહીંયા કેટલા આવશે? 20. ચલો હવે તમે 9 કટ કરો તો અહીંયા કેટલા આવશે ભાઈ? 9 × 54 તો 9 × 45. તો 53 માંથી 45 જાય કેટલા આવશે? 8. તો અહીંયા કેટલા ચાલશે? 9 × 9 81. તમે અહીંયા ચલાવો તો 0 2 9 18 2 5 10 ને 11. કેટલો રાઈટ આન્સર આવશે ભાઈ? 1180 છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે?
કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. ધન્યવાદ. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ.